તો દાદરા નગર હવેલીમાં આવેલી વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી। અત્યાર સુધીમાં 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। આગ એટલી વિકરાળ હતી કે તેની ચપેટમાં નજીકની બીજી કંપનીઓ પણ આવી ગઈ હતી। આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગે સતત પ્રયાસો કર્યા। સવારે સુધીમાં અંદાજે 95% આગ પર કાબૂ મેળવી લેવાયો હતો। હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો આગની ઘટના સામે આવી હતી। સવાર સુધીમાં 95% આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। જોકે સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી। આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મુરાદ, શું અપડેટ છે આ મામલે? જી, દાદરા નગર હવેલીમાં દાદરા ગામ ખાતે આવેલી ટેક્સટાઇલ કંપનીમાં મોડી રાતના કોઈ કારણોસર આગ લાગી હતી। જે આગની ઘટના બનતા રાત્રિ દરમિયાન કંપની બંધ હોવાથી કોઈ મુસાફર વર્કર કે કોઈ અંદર ફસાયા ન હતા, પરંતુ આગ કપડામાં પકડાઈ જતા આટલી બધી વિકરાળ સ્વરૂપ લીધું હતું કે ફાયર ફાઈટરે વધુ ગાડી મંગાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। અત્યાર સુધીમાં સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે 95% જેટલી આગ કાબુમાં આવી ગઈ છે। જી આભાર મુરાદ માહિતી આપવા માટે।